का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में हे देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। 81મો પ્રવચન 204 અને 5. ઓગસ્ટ મહિનાનો છેલ્લો દિવસ, વર્ષ 1978, 31/8/78ના દિવસે થયેલું પ્રવચન. નાઇરોબી પ્રવાસ અંગેના મંડાણ આજના વ્યાખ્યાનમાં આવ્યા. માગણી કરી છે. 90 વર્ષની સ્થિતિ તો દેહની થઈ છે, ખોરાક ઓછો છે, જોઈએ હવે શું થાય. એસીમાં તો ગુરુદેવશ્રીએ ચિરવિદાય લીધી. 78માં હજી ઓગસ્ટ મહિનાના છેલ્લે કહે છે કે માગણી કરી છે, શું થાય જોશું આપણે. પછીનો તો ઇતિહાસ આપણી સામે છે જ. વચનામૃત દોહન અને સમયસાર દોહન 15-16 બધા અપૂર્વ સ્વાધ્યાય પ્રવચનો, વિડીયો પ્રવચનો પણ પછી થયા. 78માં પછી, આ ઓગસ્ટ પછી જે આપણે વિડીયો પ્રવચનો 8 પ્રવચનો છે, રિયલ વિડીયો વાળા પ્રવચનો. 2 બોલ આજે આવ્યા 204 અને 5. અધ્યાત્મને સમજવાની તો ઠીક વાત છે, પણ અધ્યાત્મને માણવાની અને મમળાવવાની, એનો જે સ્વાદ આસ્વાદ છે, માણવાની રીત આપણે કહી શકીએ, એ આ પ્રવચનોમાં છે. સિદ્ધાંત તો ખરો જ, પણ અધ્યાત્મ આનંદ આ વ્યાખ્યાનોમાં સવિશેષ. ગુરુદેવશ્રી તો પોતે માણે જ છે, આપણને પણ એનો સ્વાદ ચખાડે છે. આપણે પણ એનો સ્વાદ લેવા માટે, શ્રવણ માટે નહીં, સાંભળવાનો વિષય જ નથી, સંભાળવાનો વિષય છે. ઘણી વાર આપણે એક વાત કરીએ કે સાંભળવું એ તો એક પ્રવૃત્તિ છે. સંભાળ જે છે ને એ સ્વભાવની પ્રવૃત્તિ છે, સ્વરૂપની લીનતા છે, અંતરંગ મસ્તી છે. સંભાળ જે છે એ જંગલમાં નાચતો મોર. સાંભળવું એ તો મંચ પર ગામને માટે ભાંગડા કરવા જેવું છે, ગામ જુએ. સાંભળવું એ જૈન દર્શન છે જ નહીં. અને આ વ્યાખ્યાનો તો
શ્રવણના વિષય જ નથી. આ અંદરમાં આનંદ શ્રવવું જોઈએ. આજે આવ્યું ને કે વિશ્રાંતિ ગ્રહ, છેલ્લી ઘડીએ 205 નંબરના બોલમાં વિશ્રાંતિ ગ્રહ, વિશ્રામ ગ્રહ, જ્યાં સાતા વળે, જ્યાં જગતના બધા શલ્યો શાંત થાય, મન પાવે વિશ્રામ, એવી સ્થિતિ જ્યાં ફરી વળે એને વિશ્રાંતિ ગ્રહ કહેવામાં આવે છે. સમયસારની સ્તુતિમાં હિંમતભાઈએ એક બહુ સરસ શબ્દનો પ્રયોગ કરેલો છે. વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ. વિસામો યા વિશ્રાંતિ ગ્રહ, તળપદી ભાષા છે. ક્યાંય વિસામો નથી, ક્યાંય વિસામો મળતો નથી. વિસામો એટલે વિશ્રાંતિ. વિશ્રાંતિ એટલે સર્વ શલ્યોથી પાર, સર્વ અસાતાઓથી વિરામ પામી સુખ સાતાને વળગીને રહેવું, એનું નામ વિસામો, વિશ્રામ. વિશ્રામ શબ્દ આમ જરીક પરિચયમાં છે આપણે, પણ એના ઉચ્ચારણમાં ભાર દેવો પડે. વિસામો શબ્દ તો સહેજે આપણા મોઢામાંથી સરી પડે. વિસામો જેમ ઓલું કહે ને કે સુખ, સુખ શબ્દમાં જરીક જોર દેવું પડે. સાતા, સાતા શબ્દમાં તમે જો ઉચ્ચારણમાં સાતા છે, ભાર નહીં દેવું પડે. સ્વાધ્યાય નિર્ભાર હોય, નિર્ભાર માટે જ હોય. ભાર રાખીને સ્વાધ્યાય ના હોય. જેમાં ભાર હોય સ્વાધ્યાય ના હોય. કેમ કે નિરાકુળતા માટે જે હોય એ પ્રવૃત્તિ એ નિરાકુળ જ હોય. મંજિલ જેટલો મહાન હોય, માર્ગ પણ એટલો જ મહાન હોય. મંજિલે પહોંચવાની, મંજિલને પામ્યા બાદ જે આનંદ અને જે સુખ શાંતિ મળે, માર્ગમાં પણ એટલી જ સુખ શાંતિ મળે. માર્ગમાં આકુળતા ન હોય. શિખરજી જઈએ છીએ સમજો, શિખરજી ગયા બાદ એક એક ટોંક ઉપર અણુ પરમાણુના સ્પર્શે ત્યાં જે આનંદ અતિરેક ઉછળશે, ઘરેથી શિખરજી સુધીનો રસ્તો કાપતી વખતે પણ કલાકે એમ થાય કે 1 કલાક નજીક પહોંચ્યા આપણે, 1 કલાક નજીક પહોંચ્યા. 36 કલાક, 24 કલાક, 12 કલાક, હવે બસ 2 જ કલાક, બસ હવે ઉતરી જ ગયા ઈસરી, હવે બસ 15 મિનિટમાં તો આપણે તળેટી પહોંચી જઈએ. સવારે 4 વાગે પર્વત આરોહણ કરીએ, બસ પહોંચી જ ગયા. જો ગૌતમ ગણધર ટોંક પહોંચી જ ગયા. બસ હવે ચંદા પ્રભુ પાસે પહોંચી ગયા, પારસનાથના ટોંક ઉપર પહોંચી ગયા. ઘરેથી લઈને પાર્શ્વનાથ ચંદા પ્રભુના ટોંક સુધીની યાત્રા અને યાત્રા કાળનો આનંદ, એનો વિચારો કહેવાય. કષ્ટ ક્યાંય નથી, શ્રમ ક્યાંય નથી, આકુળતા ક્યાંય નથી, ભાર ક્યાંય નથી, આસાતા ક્યાંય નથી. કેમ કે ફળમાં નિરાકુળતા હોય, ફળની પ્રાપ્તિમાં પણ નિરાકુળતા છે. ખ્યાલમાં આવે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બરોબર. અને કૃષ્ણ કર્મ વિપ્ર મોક્ષો મોક્ષ, 10મો અધ્યાયનો પહેલો સૂત્ર. અને ઓલો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તત્વાર સૂત્રના પહેલા અધ્યાયનો પહેલો સૂત્ર. તો પહેલા અધ્યાયનો પહેલો સૂત્ર અને છેલ્લા 10મા અધ્યાયનો પહેલો સૂત્ર, વચ્ચે તો 300 સૂત્રો પૂરા થઈ ગયા.
પહેલા સૂત્રમાં વિશ્રામ વિશ્રાંતિ છે, તો છેલ્લા સૂત્ર અને છેલ્લી ઉપલબ્ધિમાં પણ વિશ્રાંતિ અને વિશ્રામ જ હોય. મોક્ષમાં સુખ અને સુખ સાતા છે, તો માર્ગમાં પણ સુખ અને સાતા હોય જ. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો હું જે કહું છું. માર્ગમાં જેને આકુળતા હોય એને મંજિલમાં નિરાકુળતા ના હોય, આકુળતા છે. એટલે માર્ગની તૈયારી, સાચું કહું, પાત્ર જીવ તો એને કહેવાય કે અનંતી આકુળતામાં પણ નિરાકુળ રહે. વિધાભાઈ ખાસ તમારે માટે, આકુળતામાં પણ, અનંતી આકુળતામાં પણ નિરાકુળ વર્તે, એનું નામ સત્પાત્ર જીવ છે. થોડીક હજી એક બહુ માર્મિક વાત કરું. પાત્રતા હજી કેળવાની નથી, પાત્રતા હજી કેળવાની નથી, પણ અપાત્રતામાં પણ પાત્રતા અંગેની ઝંખના કરનારો એ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ છે. અભદ્ર નહીં, ભદ્ર મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એનો મિથ્યાત્વ મોહ હમણાં જોતામાં જ ઢળી જવાનો છે, છૂટી જવાનો છે. પકડાય છે વાત ધામજીભાઈ? નિશાળનો કોઈ છોકરો, વિદ્યાર્થી, બાળક નથી એનો વાંચવાનો થયો, નથી પરીક્ષાની તૈયારી, એક બે નિબંધો વાંચી લીધા છે, બે ચાર પ્રશ્નો વાંચી લીધા છે, એક બે પાઠ વાંચી લીધા છે, અને એને એમ કે 40-45 માર્ક્સ આવી જાય, બસ પાસ થઈ જઈએ ઘણું, આપણે 100 માર્ક્સનો પેપર સોલ્વ કરવો જ નથી. પરીક્ષામાં ગયો, 100 માર્ક્સનો પેપર લખી આવ્યો, 60 માર્ક્સનું બધું જ ખોટું લખ્યું, અડેધડ ગપ્પસ ઠોક્યા બધા, પણ 35-40 માર્ક્સનું જે લખી આવ્યો પ્રોપર લખી આવ્યો, પરીક્ષાનું પરિણામ આવ્યો 38 માર્ક્સ આવ્યા, પાસ થઈ ગયો. એને નથી આવડતું 60 માર્ક્સનું, પણ એને આકુળતા નથી. મને જેટલું આવડે છે ને, ગુરુદેવશ્રીની ભાષામાં, થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. મને 35-40 માર્ક્સનું આવડે છે ને, બસ પાસ થવા માટે એટલા પૂરતા છે. બોલો, અજ્ઞાનમાં પણ એ કેવો જ્ઞાની, એ અજ્ઞાનના કાળે પણ એ સમજણને કેવો કેળવાયેલો છે. અને આપણી પાસે બધું જ હોવા છતાં આપણા જેવા કોઈ દુઃખી નથી. ભવિશ્રી, બધું જ હોવા છતાં હું હમણાં છે ને 2-3 દિવસથી એક પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની એક રચના છે, ઘણા વર્ષો પહેલા મેં વાંચ્યું હતું. બપોરે જ્યારે મને સહેજ સમય મળે, આડાવડા બધા થોડાક પાના, થોડાક પ્રકરણો બધા હું માણું છું. ભાવના તો એ ભાવું છું કે ભવિષ્યમાં આ શાસ્ત્ર સભામાં ભલે ને 15 મિનિટ 10 મિનિટ શુક્રવાર શનિવાર જે વિશેષ સ્વાધ્યાય આપણે લઈએ છીએ એમાં લઈશું. પુસ્તકનું નામ જ છે અનુભવ આનંદ. જેમ એમનો અનુભવ પ્રકાશ, જ્ઞાન દર્પણ, આત્માવલોકન, ચિદવિલાસ, સવૈયા 31, આ બધી એમની રચનાઓ છે જુદી જુદી. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબ 400 વર્ષ પહેલા થયા. એમની એક લગભગ સમજો ને કે 100, 120, 125 પાનાનું એક પુસ્તક છે. આમાં તો 3-4 પુસ્તકો છે. પંડિત દીપચંદ ગ્રંથાવલી ડિક્શનરી છે, એમ સમજો ને કે. તો આમાં અનુભવ આનંદ, પરમાત્મા પુરાણ અને સવૈયા ટીકા, એમ 3 પુસ્તકો છે. આમાં અનુભવ આનંદ જે પહેલો જ છે એ લગભગ 118, 20, 25 પાનાનું છે. એમાં જ્ઞાનીની બધી આનંદ યાત્રા, અનુભવના માર્ગે, આનંદના માર્ગે, કેવો લહેર કરતો, આનંદ કરતો, વિસામો પામતો જ્ઞાની અપ્રતિહત ભાવે
સાધનાના માર્ગે રત રહે છે, શાંતિથી રસ્તો કાપતો જાય છે. તમે કદાચ આજકાલ પેલા વિડીયોમાં ઉતાવળે ઝડપથી ચાલવાની ગરજ નથી, આસ્તે શાંતિથી નિરાકુળતાથી ધીમી ચાલો. કદાચ એનો એક વિડીયો તમે જોયું હોય, બનાવેલું હોય એઆઈ થ્રુ. સસલોય છે, સસલું અને કાચબો, બેઉ વચ્ચે શરત લાગી. દોડી પડ્યો સસલું, તો દોડી પડ્યું. તો આપણને પહેલી નજરે તો એમ થઈ જાય કે સસલું તો હવે જીતી જ ગયો. અને બોલો કાચબો, સામેવાળાને એમ જ લાગે કે આ હાલે છે કે નહીં, જાય છે કે નહીં, પણ એની મંદ ગતિ પણ પ્રગતિ પથે છે. અને ઓલા સસલાની તીવ્ર ઝડપી ગતિ પણ એને થાકવડો અનુભવ આવે. અને ઓલો વચ્ચે રસ્તે જઈને પડ્યો પાથર્યો રહ્યો સસલો. તો પહેલી નજરે સસલાની ગતિ ઝડપી છે, પણ એ કોઈ કામની નથી. કાચબાની ગતિ દેખાતી નથી, પણ કામની તો એ જ છે. ધીમે 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 પણ પોતાના લક્ષ્ય પોતાના ધ્યેય પહોંચી જ વળશે. મેં તો એક વિડીયો એવો જોયેલો છે, કદાચ તમારે ધ્યાનમાં આવ્યું હોય, બાળ મંદિરના બનાવેલું હોય, કદાચ લાઈવ હોય એવું લાગે મને તો. વર્ષો, મને લગભગ વર્ષ 2 વર્ષ પહેલા મેં જોયું. આમ 10-12 બધા માતાઓ ઊભી છે, માઓ ઊભી છે, કિડી પ્લે હાઉસના વગેરે. અને સાવ ટાબરિયા, સમજો ને કે બાળક ઊભું ન થઈ શકે એમ, પગ આવી ગયા હોય કેવળ. અને એમની વચ્ચે, બાળકોની વચ્ચે શરત લાગી હોય. અને એક બાળક ભાગી છૂટ્યો. એની માને તો એમ જ થયું કે હમણાં મારું બાળક તો પહોંચી જ જશે. એમાં બીજા 4, 5, 6 બધા બાળકોના કેરેક્ટર જુદા જુદા. એક બાળક ઝડપથી ચાલે, વળી પાછો વચ્ચે ઊભું રહે, વળી પાછો આવે. અને એક બાળક છે સાવ છેલ્લે, એ હાલવાનું નામ જ નહીં લે. બીજા બધા બાળકો અધ વચ્ચે પહોંચી ગયા, એક બાળક તો સાવ ઓલી લાઈન પાસે પહોંચી ગયો. ઓલો બાળક ત્યાં ને ત્યાં જ હજી. ઓલી માં રાડા રાડી કરે, કેમ કરીને ત્યાંથી ઉપડવાનું નામ નહીં. એ પાછું જઈ જઈને પહેલા ગુણસ્થાનમાં જઈને બેસે. વળી પાછું ખબર નહીં એને ક્યાંથી ક્લિક થઈ, એ બાળક ત્યાંથી ઉપડી ગયો. ધીમે ધીમે ધીમે. ઓલો તો હજી લાઈન ઉપર પહોંચી ગયો છે, લાઈનને ટચ નથી કર્યો. જેની માને એમ થાય છે મારું બાળક હવે એક ડગલા ભરે એટલે જંગ જીતી જાય. ઓલું બાળક ધીમે 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 બરાબર આવીને લાઈનને ઓળંગીને માના ખોળામાં પહોંચી ગયો. બોલો, શરૂઆત કોને કરી, શરૂઆત કેવી કરી, શરૂઆત કોને નહોતી કરી, તોય પૂર્ણતાને કોણ પામ્યું? આ હું વાત માટે કહું છું, જે ગઈકાલ પરમ દિવસે ગુરુદેવશ્રી કીધું હતું, 12 અંગનું જ્ઞાન થાય તોય તને જો આત્માનું જ્ઞાન ન હોય તો એ બધું ઉપયોગ સ્થૂળ છે. સ્વરૂપનું અનુસંધાન થવું જરૂરી છે. ગતિ, પ્રગતિ થવી જોઈએ. લક્ષ્ય વિનાની ગતિ માત્ર ગતિ હોય છે, લક્ષ્ય સહિતની ગતિ પ્રગતિ હોય છે. માર્ગમાં પ્રગતિનો મહત્વ છે. એટલે મને આ અનુભવ આનંદમાં પ્રગતિના બહુ સ્થાન, જ્ઞાની સાધકની સાધના, હવે જે શરીરે જે યોગા વગેરે જે કરે છે ને લાખો લોકો ભેગા થઈને, એ કઈ એક જ દિવસે કઈ હોલસેલ ભાવે 10-12 કલાકનું ન કરે, અડધી કલાક, 5 કલાક, પણ 4-6 મહિના પછી આખા શરીરમાં ઉર્જા પેદા થઈ ગયેલી, અંગ સક્રિય થયા. એમ શ્રદ્ધા, જ્ઞાન, બધી બાબતો પોઈન્ટ સમજાય છે બધાને?
ધીમી ચાલો કે ઝડપી ચાલો, પણ ચાલો. ટીપે ટીપે સરોવર ભરાય. ઈ આ વાત. આમાં અનુભવ આનંદમાં હું તમને 1-2 મિનિટ માટે 54 પ્રકરણો છે, જેટલું તમને સમજાય. શબ્દો તો સાંભળો, કેવી આનંદની યાત્રા હોય છે. અગમ દુર્ગ, દુર્ગ એટલે કિલ્લો. અગમ દુર્ગ, અદ્ભુત ચોરી. મારું તો મગજ ફરી ગયો આ પ્રકરણ વાંચીને. અદ્ભુત ચોરી વાળો. ચોરી કરતા નથી આવડતી આપણને હજી. અને દીપચંદજી કાસલીવાલ કહે છે કે હું તો ચોરી કરવા માટે કુશળ છું. અદ્ભુત ચોરી હું કરીશ તો કેવી ચોરી? અદ્ભુત ચોરી. ઓલી ચોરી નહીં, દુનિયાની હિંસા છૂટું ચોરી વાળી ચોરી વાત નહીં. અહીંયા અનુભવના આનંદની ચોરી. અદ્ભુત ચોરી. ભોજન સત્કાર, આનંદનું ભોજન. તૃષા શમન, તરસને છુપાવવા. મેરી મહિમા, આજે આવ્યું ને કેટલું બધું મહિમા. સ્વરૂપનો મહિમા, સ્વભાવનો મહિમા. જેને આત્માનો મહિમા આવે એને દુનિયાનો, સંસાર, શરીર, રાગનો મહિમા છૂટી જાય. પર્યાયનો મહિમા છૂટી જાય. જેને દ્રવ્ય સ્વભાવનો મહિમા આવે. યુદ્ધ મેં ગ્રહસ્થ સુખ. વાહ! યુદ્ધ અને વળી પાછો યુદ્ધમાં ગ્રહસ્થ સુખ ક્યાંથી હોય? અહીંયા તો ગ્રહસ્થ સુખમાં પણ યુદ્ધ હોય. શું કીધું મેં હમણાં? આંખે આંધળા અને પ્રજ્ઞા ચક્ષુ વાળો આંધળો હોવા છતાં પણ આંખ વાળો. એમ આમાં તો જ્ઞાનીને કહે છે કે યુદ્ધમાં પણ ગ્રહસ્થ સુખ. અહીંયા તો ગ્રહસ્થ સુખે પણ રામાયણ મહાભારત કરતા પણ ચડિયાતા એવા યુદ્ધો ચાલતા હોય. ઓલો તો 18 વર્ષે તો પૂરો થયો, તો 18 જન્મે પણ પૂરા નહીં થાય. બેન શૈલાબેન, હમણાં પંચાસ્તિકાય ઉપર એક વિશેષ કક્ષા, વિશેષ ક્લાસ શાસ્ત્રીના વિદ્વાનો માટે જયપુરમાં શાંતિકુમારજી લેતા હોય છે. સમય તો મને કાલે સન્ડે હતું ને, લગભગ સાંજનો જ સમય છે. 7 કે 7:30 થી 8:15, લગભગ 8 થી 8:45 એવું કંઈક સમય છે. હું લાઈવમાં જ કાલે જોડાનો હતો, પણ થોડુંક આગળ પાછળ હું સાંભળતો હતો. તો 50 કક્ષામાં એક બહુ સરસ વાત આવી. સાંભળજો, બધાને સમજવા જેવી વાત છે. તત્વજ્ઞાન અને તત્વદ્રષ્ટિ. શું કીધું બીનાબેન? બોલો. તત્વજ્ઞાન અને તત્વદ્રષ્ટિ. તેમણે એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. પહેલા કે તમે લોકો બોલતા નહીં જવાબ. એને જે જવાબ આપ્યો છે હું જવાબ આપીશ, કેમ કે તમે લોકો જે બોલશો એ ખોટું જ બોલશો. અને હું પહેલી વખત હું બોલી ગયો, મોબાઈલ ઉપર જોતો હતો. પછી મને એમ ખ્યાલમાં આવ્યું કે આ કંઈક રહસ્યની વાત કરે છે. જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ હોય કે દ્રષ્ટિપૂર્વક જ્ઞાન, બોલતા નહીં. તત્વજ્ઞાનપૂર્વક તત્વદ્રષ્ટિ હોય કે તત્વદ્રષ્ટિપૂર્વક તત્વજ્ઞાન હોય, એવો એક પ્રશ્ન પૂછ્યો એમણે. તો સ્વાભાવિક છે, આપણે તો સમયસર સાંભળેલા છીએ. આપણે હું બોલશું? દૃષ્ટિપૂર્વક જ્ઞાન. બોલો ભવિશ્રી. આવું જ આપણું આંધળે આંધળું દળાતું હોય છે. એને એક બહુ માર્મિક વાત કરી. એક હોય છે કલેક્શન ઓફ નોલેજ અને બીજું હોય છે કનેક્શન ઓફ નોલેજ. થોડુંક નોંધ કરવા જેવી બાબત છે. કલેક્શન ઓફ નોલેજ અને બીજું છે કનેક્શન ઓફ નોલેજ. કલેક્શન તો છે તમારી પાસે, આપણી પાસે કલેક્શન તો છે, પણ કનેક્શન નથી. તો કે જે કલેક્શન ઓફ નોલેજ એ તત્વજ્ઞાન છે અને કનેક્શન ઓફ નોલેજ એ તત્વદ્રષ્ટિ છે. તો જ્યાં સુધી કલેક્શન ન હોય તો કનેક્શન ક્યાંથી? તો કલેક્શન ઓફ નોલેજ એટલે તત્વજ્ઞાન પૂર્વક કનેક્શન ઓફ નોલેજ, તત્વદ્રષ્ટિ. કેમ કે જ્ઞાન વિનાની દ્રષ્ટિ ક્યાંથી હોય? 17મી 18મી ગાથા ગઈકાલે જે ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. પહેલા રાજાને જાણો, પછી રાજાને શ્રદ્ધો. તો દ્રષ્ટિપૂર્વક જ્ઞાન. તો
તત્વજ્ઞાન પૂર્વક તત્વ દ્રષ્ટિ. તો એને એક બહુ સરસ છડાલાનો દાખલો આપ્યો કે દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુદા હૈ. એવી રીતે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના બધા લક્ષણો કીધા. ત્રણે ત્રણના લક્ષણો તો સમજાવ્યા. એ થયું કલેક્શન ઓફ નોલેજ. શું થયું? એ કલેક્શન ઓફ નોલેજ. જેમ કે આજે બોલ નંબર 204 થયું, પછી 205 આવ્યું, એમાં 204માં અનંત શક્તિઓની વાત, સ્વભાવની રિદ્ધિ સિદ્ધિઓની વાત, ઉપયોગને સૂક્ષ્મ કરવાની વાત, આત્માની વિભૂતિને પ્રગટ કરવાની વાત. બરોબર? જેવો સાગર સમંદર છે, એમાં ગમે તેટલા મોજાઓ રહે તો એ સાગર સમંદરમાં ઘટબળ કાંઈ હોય નહીં, વધઘટ કાંઈ હોય નહીં. એમ જ આત્મામાંથી અનંતકાળ સુધી અપ્રતિહત કેવળ જ્ઞાનનો, જોકે કેવળ જ્ઞાન એ પૂર્ણ છે ને, તો પૂર્ણ કેવળ જ્ઞાનનો પૂર્ણ પ્રવાહ વહેતો રહે તોય પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવમાં ક્યાંય ઘટાડો નથી. એવો એ અગુરુ લઘુત્વ ના પડઘા આમાં એવા આ બોલમાં 7-8 પંક્તિના બોલમાં આ બધું આપણે ભણ્યું. એવી જ રીતે 205 નંબરનો બોલે ભણ્યા. આજનો સ્વાધ્યાય પૂરો થયો. વળી પાછો 24 કલાક થયા, વળી પાછા કાલે આવ્યા તો વળી પાછો નવો બોલ, નવું પ્રવચન કાલે આવ્યું. તો 24 કલાકમાં આજે કલેક્શન કરીને ગયા, પણ 24 કલાકમાં એનો કનેક્શન થવો જોઈએ ને. ₹50 લાખની ગાડી તો ખરીદી, કલેક્શન થયું. હવે સવારી કરો, હવે યાત્રા ખેડો, ઘરે પહોંચો શાંતિથી, એમાંથી બેસ. ટૂંકમાં કનેક્શન. કલેક્શન થિયોરિટિકલ નોલેજ છે, કનેક્શન પ્રેક્ટિકલ નોલેજ છે. ડોક્ટરો જે છોકરાઓ ભણતા હોય, એક દિવસ થિયોરિટિકલ લેક્ચર હોય, પછી લેક્ચરબાજી ન હોય, પછી 2-3 દિવસ તો એક્સપેરિમેન્ટ કરવાનું હોય, પ્રેક્ટિકલ કરવાનું હોય. શ્રાવકની ભૂમિકાની અપેક્ષા આપણા જીવનમાં 2 વખત સ્વાધ્યાય હોય, સવાર સાંજ. જેમ કે પ્રશસ્ત સમયે સવારે આપણે વાંચીએ છીએ, તો આ કલેક્શન ઓફ નોલેજ છે. અને અહીંથી 10 વાગે ફ્રી થઈએ ને, 10 થી આવતીકાલ સવારે 8 વાગ્યા સુધી, અથવા રાત્રિનો સ્વાધ્યાય હોય, બેસતા હોય, હાજર રહેતા હોય તો 10-12 કલાક કનેક્શન ઓફ નોલેજ. પછી વળી પાછું રાત્રિ સાંભળ્યા બાદ વળી પાછા આખી રાત પ્રસુપ્ત અવસ્થામાં પણ સવાર સુધી કનેક્શન ઓફ નોલેજ. તો કલેક્શન ઓફ નોલેજનો તો એક ટાઈમ ફેક્ટર હોય છે. સમજાય છે તમને વાત? સ્વાધ્યાય ભવન છે આ. વિશ્રાંતિ ગ્રહ તો ચૈતન્ય સ્વભાવ છે. વિશ્રાંતિ ગ્રહમાં 24 કલાક, સ્વાધ્યાય ભવનમાં 1 કલાક. સમજાય તો સમજો હું શું, ક્યાંથી શું કહેવા માંગુ છું. માત્ર થિયોરેટિકલ પુસ્તકી જ્ઞાન નહીં, પ્રાયોગિક જ્ઞાન. કલેક્શન ઓફ નોલેજ માત્ર નહીં, કલેક્શન ઓફ નોલેજ થી શાસ્ત્રી તો થવાય, પણ શાસ્ત્રનો હાર્દ તો કનેક્શન ઓફ નોલેજ થી થાય. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એ તો કલેક્શન ઓફ નોલેજ થયું. એ માહિતી, ઇન્ફોર્મેશન ભેગું થયું, માહિતી ભેગી થઈ, પણ માહિતીનું નામ સ્વાધ્યાય નથી. હવે એમાં બહિરાત્મતા હેય જાનિતજી, બહિરાત્માને હે જાનીને તજો, અંતરાત્મ હુજે, અંતરાત્મા થાઓ, પરમાત્મ કો ધ્યાય નિરંતર, સોનિત આનંદ પૂજે. એ જે આખી ઉપદેશાત્મક શૈલી અંદરનો છે એને તત્વ દર્શન કહેવાય. ઓલું તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એ કલેક્શન ઓફ નોલેજ છે, પણ એમાંનો જે સાર છે, પકડવાનો છે, એ તત્વ દર્શન છે. હું તો ઘડીકમાં તો આમ થંભી ગયો એ વાત સાંભળીને. આમ અંદરમાં નિહાલ થયો. એમ થયું વાહ, કેવી ગજબની વાત છે.
આપણે 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ શેમાં જાય છે? બોલો ભાભીશ્રી, બોલો, હિંમત હોય તો. કલેક્શન ઓફ નોલેજમાં જાય છે. પણ કલેક્શન ઓફ નોલેજમાં જે જિંદગી જાય છે, મુમુક્ષુનું જીવન નથી. મુમુક્ષુનું જીવન તો ઘડીએ ઘડીએ કનેક્શન ઓફ નોલેજ. દરિયા કિનારે આપણે ગયા, મોટા મોજાઓ આવે છે. ઘણા લોકો તો ક્યાંથી ક્યાં અંદરમાં જઈ જઈને દરિયામાં નાય છે. કદાચ દરિયાને જોઈને આપણે રાજી થઈએ, અંદરમાં દરિયામાં ઝંપલાવીને જે રાજી થાય છે એમને જોઈ જોઈને પણ આપણે આનંદ માણીએ, બરોબર. પણ આપણને અંદરમાં પણ એક અનુભૂતિ એવી પ્રગટ થતી હોય કે ઓલા મોજાઓ આવે અને મને પણ ટચ કરે અને થોડીક છપછપિયા હું પણ મારું અને કમર સુધી, છાતી સુધી આપણે પણ જરીક પાણીમાં ઝુબાકા મારીએ ને તો આપણને એમ થાય કે આપણે પણ દરિયા નાહી આવ્યા. બોલો, એવી અનુભૂતિ હોય છે કે નહીં? અને એમાંનો કોઈ એવો હોય કે દરિયા કિનારાની ગરમ રેતી પર જ હોય, મોજાઓ આવવાનું નામ નહીં, બીજા બધા નાહી ધોઈને આવ્યા અને એ 50માંથી એક જ વ્યક્તિ કે જળનો સ્પર્શે ન થયો હોય, એને એમ થાય કે મારા જીવનને તો ધિક્કાર છે. એવી ખેદની લાગણી હોય અને હોવી જોઈએ. અરે રે, બીજા બધા તો પામી ગયા અને હું ખાલી ને ખાલી રહી ગયો. એટલે હું તમને આ બોલોના સંદર્ભમાં એમ કહું છું, કલેક્શન ઓફ નોલેજ માત્રમાં નહીં માનો, કનેક્શન ઓફ નોલેજમાં માનો. ચર્ચા એ કલેક્શન ઓફ નોલેજ છે, ચર્યા એ કનેક્શન ઓફ નોલેજ છે. કેવડી ઊંચી વાત છે. એટલે છે ને, ભલે ને આપણે શાસ્ત્રી વિદ્વાન થયા હોય તોય હજી બાળક બનીને આપણે વારંવાર હંમેશા સાંભળવું જોઈએ. ઘણું આપણને જાણવા મળે, જોવા મળે, વિચારોના વાદળોમાં આપણને નાહવા મળે. આપણને જો આ વાત સાંભળો, ક્યાંથી વાત શરૂ કરી છે? આ 54-55 બધા પ્રકરણો હું તમને કહું છું. યુદ્ધ મેં ગ્રહસ્થ સુખ, વિવાહ રસ, ગ્રહસ્થ અવસ્થા વિવાહ રસ. દીપચંદજી કાસલીવાલ સાહેબ કહે છે વિવાહ રસ, પણ એમાં આખો આધ્યાત્મિક વિવાહની વાત છે. વિવાહ રસ, 10 લાક્ષણિક ધર્મ, એનો આખો આધ્યાત્મ પક્ષ. અગારી સાધુ, સાધુ અને અગારી, અનગારી નહીં, ઘરમાં રહેલા સાધુ એમ. વન વિહાર, જો વન વિહાર, આત્મિક રામાયણ, સ્વ વસ્તુ વાટિકા, વાટિકા એટલે બગીચો, એ વિશ્રાંતિ ગ્રહ. સમ્યક દ્વિકીય, અપૂર્વ સામાયિક, અપૂર્વ સામાયિક, આત્મિક બાહ્ય તપ, બાહ્ય તપ અને આત્મિક. એમાં તો વચ્ચે વચ્ચે એવું લખ્યા છે ધન્ય છે તે અનશન તપ, ધન્ય છે તે અવમોદર્ય તપ, એવું બધું આવ્યું. આત્મિક બાહ્ય તપ અને અદ્ભુત કષાય, કષાય વળી અદ્ભુત. आध्यात्मिक अंतरंग तप, गुफा में विश्राम, मिथ्यात गुणस्थान की दशा, गुणस्थानी की दशा, सासाधन गुणस्थानी को वंदना, बीजा गुणस्थान वाला ने वंदना, मिश्र गुणस्थान का दिखाव, त्रिजु, अविरत गुणस्थानी को निज निधि दर्शन. 14 गुणस्थानो लीधा છે આમાં. મિત્રો, તમને સમજાય છે હું શું કહું છું? દીપચંદજી કાસલીવાલ સાહેબનું પુસ્તક છે, એની વાત કરું છું. વિષયાંતર નથી, બહુ કામની વસ્તુ તમને હું કહું છું. જેમ ગુરુદેવશ્રી આજે નાટક સમયસારના દર્શન કરાવ્યા આપણને, ગુરુદેવશ્રીને ચૈન ન પડે છે કે નહીં? સમયસાર છે ને પરમાત્મ પ્રકાશ, પરમાત્મ પ્રકાશ કઢાવીને એમાંથી પ્રવચન નવનીત 4 ભાગોમાંના પહેલા ભાગમાં આત્મભાવનાના નામે 2 પ્રવચન છે. એ 2 પ્રવચન જે મૂળ પ્રકરણને આધારે છે, બંધ અધિકાર, સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસારમાં, અને પરમાત્મ પ્રકાશમાં. પરમાત્મ પ્રકાશમાં બ્રહ્મદેવદત્ત સૂર્યે લખ્યું છે અને સમયસાર બંધ અને સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં જયસેન આચાર્ય લખ્યું છે. 2 આચાર્યોએ એક જેવો પ્રકરણ જે લખેલું છે, હું એવો ભરિત અવસ્થ છું અને હું આવો કષાય વગેરેથી શૂન્ય છું. એના ઉપરના 2 પ્રવચનો છે ગુરુદેવશ્રીના. એનો આજે રેફરન્સ મૂળ સંસ્કૃતમાં વાંચીને, અને એના પહેલા વડોદરા અનુસૂયા નાટક
શુદ્ધોસી બુદ્ધોસી, એ જે 4 બોલ યાદ રહી ગયા એમ કરીને, એ 4 બોલ યાદ આવ્યા, એના ઉપરથી ઓલો સમયસારનો આખો પ્રકરણ યાદ આવ્યો. તો ઓલો અનુસૂયા નાટકનો પણ વૃત્તાંત 5-7 મિનિટ સમજાવ્યા, વળી પાછા પરમાત્મ પ્રકાશનું પ્રકરણ પણ. હવે 10-15 મિનિટ એમાં જાય. સામેવાળાને એમ થાય આ તો વિષયાંતર, એને વિષયાંતર કહો તમે. બુદ્ધિના બારદાન હોય ને એને એવું લાગે વિષયાંતર નથી. એ અધ્યાત્મની મસ્તી કેવી હોય એની વાત છે. સમજાવવા તો વળી પાછું એમ જ માગે ભગવાન આત્મા વિકારોથી પાર શુદ્ધ જ્ઞાન ઘનપિંડ છે. સિદ્ધાંત તો એ સમજાવશે. એટલે બહુ બહુ ધીરજની જરૂર છે. ટેલેન્ટ હોવી જુદી વસ્તુ છે અને ડિસિપ્લિન અને પેશન એ જુદી વસ્તુ છે. ડિસિપ્લિન આપણું એવું કે ફૂલફિલ પેશન સાથે એ ટેલેન્ટને આપણે કલ્ટિવેટ કરવું જોઈએ. ભૂપતભાઈ સમજાય છે આ વાત? મેં હમણાં 4-5 દિવસ પહેલા સચિન તેંડુલકરનો દાખલો આપ્યો હતો. 1 જ મિનિટની રીલ. સચિને પોતાના પિતાને પૂછ્યું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટેલેન્ટ એન્ડ ડિસિપ્લિન? શિસ્તબદ્ધતા કોને કહેવાય અને બુદ્ધિમત્તા કોને કહેવાય, બૌદ્ધિકતા કોને કહેવાય? તો એમના પિતાએ જવાબ આપ્યો કે ટેલેન્ટ તો તમારામાં છે, બુદ્ધિ તો તમારામાં છે, પણ એ બુદ્ધિમત્તાને ડિસિપ્લિનથી તમે પેશન સાથે, ધીરજ સાથે, ધૈર્ય સાથે એની ઉપાસના, યુ હેવ ટુ વર્શિપ યોર ટેલેન્ટ વિથ ડિસિપ્લિન એન્ડ પેશન. હવે એ વસ્તુ આપણામાં નથી. આપણને તો એક વખત સ્વાધ્યાયમાં આવીને બેઠા એટલે સીધું સમ્ય દર્શન જોઈએ. અને મારા જેવા હજી 40 વર્ષથી આ વાંચે છે અને સાંભળે છે તો એમ થાય છે કે આ પહેલો જ સ્વાધ્યાય આપણે સાંભળ્યો. ધીરજ તો રાખો ને. હા, અશોકનગરમાં એક ભાઈ છે, બહુ સારા સ્વાધ્યાયી, ખૂબ સમર્પિત જીવ છે અશોકભાઈ કરીને. લગભગ મારો રોજ એની સાથે વાતચીત ચાલતી જ હોય. ખૂબ ચાહક છે ગુરુદેવશ્રીના. જો ગુજરાતી જરાય નહીં આવડે, વાંચે ગુજરાતી બધું, પણ આપણા ગુજરાતીઓને પણ આપણને પણ લજાવે અને શરમાવે એવી પ્રતિભા છે. એ મને કહે કે હું જ્યાં પણ સ્વાધ્યાયમાં જાઉં છું તો ત્યાંથી સૌથી પહેલા સલાહ અધિકારીઓનો એવું આવે, વ્યવસ્થાપકોનો, તમે થોડુંક વિષય સહેલું લેજો. એ કે ભાઈ ગુરુદેવશ્રીનું જે હશે હું વાંચીશ, તમને જો એ રૂચે તો સહેલું, ન રૂચે તો નહીં. અમે તમારા માટે નાચવા અને વાંચવા નથી આવતા. અમે તમારા માટે આ અધ્યાત્મ નાચતા નથી, અમે અમારા માટે નાચીએ છીએ. પણ આ સભાઓની, સમાજની, દુનિયાની, મુમુક્ષુ સમાજની કરુણતા છે, સરળતાના નામે આ બધું માલ ગુમાવી બેસવાના અપલક્ષણો છે. સહેલું શું હોય છે અને અઘરું શું હોય છે? તને સમજાય એ સહેલું, તને ન સમજાય એ અઘરું. ગોળ ગળી હોય છે, બાળકને ક્યાંથી સમજાય? ખાય તો સમજાય. ગોળનું નામે ના આવડે, જીભે મૂકે એટલે બસ આનંદ 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 છે. આ તો ભાઈ અનુભવ ગોચર વિષય છે. અનુભવ આનંદ પુસ્તકનું નામ શું છે? અનુભવ આનંદ. બધા ગુણસ્થાનો લીધા આમાં. श्रावक का मोक्ष महल में प्रवेश 5वां गुणस्थान, प्रमत्त संयम की अशक्तता, अल्प वीर्यता 6वां गुणस्थान, अप्रमत्त विरत की भावना 7वां, अपूर्वकरण की बारात, बारात तो समझो ने बधाए, अपूर्वकरण की बारात, अनिवृत्तिकरण, स्वयंवर, जो बारात आया बाद स्वयंवर थाय, सूक्ष्म सांप्रदाय की विजय 10वां गुणस्थान, उपशांत मोह की क्षणिकता 11वां, क्षीण मोह की अर्जुन का विश्राम, क्षीण मोही अर्जुन का विश्राम, क्षीण मोही अर्जुन का विश्राम 12वां गुणस्थान वर्ती ने अर्जुन साथे सरकाया, सत्यार्थ अरहंत देव, अयोग केवली, शिव तिया का संगम, मोक्षे पहुंची गया, मेरा भाग्योदय, जो 32मो प्रकरण है, मेरा भाग्योदय. અને આપણે મંદિરે શું દર્શન માટે આવ્યા, આપણને એમ થઈ જાય કે ઓહો હો હો અમારા જેવા તો કોઈ ભાગ્યશાળી, હરક પદોડા થામાતું. પછી વીર પુત્ર, જો હવે મોક્ષ થયું અને હવે
વીર પુત્ર, આત્મિક રેલગાડી, તત્વરૂપી અંજન, भेद ज्ञान साबुन, आत्मिक हलवाई, आत्मिक हलवाई, निज गुण गणना, गति मार्गणा में मैं ही हूं, इंद्रिय मार्गणा की हीन शक्ति, काय मार्गणा में आकुलता, मैं अकाय हूं. આ બધા પ્રકરણો છે, ચેપ્ટર છે બધા. योग मार्गणा में डगमगाहट, वेद मार्गणा की आकुलता, कषायों की वंचकता, ज्ञान मार्गणा की महत्ता, संयम मार्गणा में स्वरूप विकास, दर्शन मार्गणा का अवलोकन, लेशा मार्गणा में भव भ्रमण, भव्या भव्यत्व विकल्प नहीं करना, सम्यक्त्व मार्गणा की झलक, संगी असंगी की कल्पना, आहारक मार्गणा का विकल्प, અને છેલ્લો પ્રકરણ છે 54મો, અનુભવ સુખ ही सार. બધા પ્રકરણો આવી ગયા. 6 મહિના લાગે આખું પુસ્તક પૂરું કરવા. આ હોય છે આનંદ. ગુરુદેવ શ્રી તો આ બધું ગળીને પી ગયા છે બધા. શ્વાસે શ્વાસે એમને. આપણામાં શું છે, વાંચન કૌશલ્ય રહ્યું નથી. થોડું ઘણું કઈ વાંચવા માટે સમય હતો તો આ મોબાઈલે, હોળી તો વર્ષમાં એક વખત આવે, આ હોળી તો 24 કલાક છે. ગુરુદેવ શ્રીનો જે ઓલો બ્રહ્મ વાક્ય છે, 2, 4, 6 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. બેનશ્રીના શબ્દોમાં સ્વાધ્યાય તો આત્માર્થીનો રોજનો ખોરાક છે. અંદરમાં કંઈક ફાળ પડીને આ પુસ્તક વાંચવા જેવું છે. અનુભવ આનંદ. શેના માટે મેં વાત કરી કે આજના પ્રવચનમાં તમે જો એ આનંદની અનુભૂતિ એક એક બોલમાં જોઈ શકો. 2 મિનિટમાં આપણે પહેલા બોલ વાંચીએ. आत्मा तो अनंत शक्तियों का पिंड है. आत्मा में दृष्टि स्थापित करने पर अंतर से ही बहुत विभूति प्रकट होती है. उपयोग को सूक्ष्म करके अंतर में जानने से बहुत सी स्वभावभूत रिद्धि सिद्धियां प्रकट होती हैं. अंतर में तो आनंद का सागर है, ज्ञान सागर, सुख सागर, यह सब भीतर आत्मा में ही है. जैसे सागर में चाहे जितनी जोरदार लहरें उठती रहें तथापि उसमें न्यूनता अधिकता नहीं होती, उसी प्रकार अनंत अनंत काल तक केवल ज्ञान बहता रहे तब भी द्रव्य तो जो का त्यों ही रहता है. ये आखा बोल में छे ने 2-3 आना पड़खा छे. एक तो स्वभावनो महिमा, स्वरूपनी प्राप्ति, रिद्धि सिद्धि, आत्मसंपदा અને અખૂટ આત્મસંપદા. ખૂટે એવું નથી. 203 નંબરનો બોલ. હવે 4 નંબરનો બોલ 205. ચૈતન્યની અગાધતા, અપૂર્વતા અને અનંતતા. આ શબ્દોમાં પણ બહુ મર્મ છે. અગાધતા, અપૂર્વતા અને અનંતતા બતાવનારા ગુરુના વચનો વડે, જો ગુરુદેવશ્રીએ ગુરુના વચનો વડે એના ઉપર જરીએ કોઈ કમેન્ટ્સ કર્યું નથી આજે. જો કે બેનશ્રીએ બોલ્યા છે કે ગુરુના વચનો વડે, પણ એના ઉપર બિલકુલ સાયલેન્ટ. આત્મશ્લાઘા જરીએ ગુરુદેવશ્રીને સ્પર્શતી નથી. આત્મશ્લાઘા એટલે આપ બઢાઈ, હું આવો અને હું તેવો. ગંધ જ નથી ગુરુદેવશ્રીના પરિણામોમાં ક્યાંય. ચૈતન્યની અગાધતા, અપૂર્વતા અને અનંતતા બતાવનારા ગુરુના વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમા પૂર્વક સંસારનો મહિમા છૂટે. જો આમાં મહિમા વાળો પ્રકરણ છે, અધિકતા. ચૈતન્યના મહિમા પૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્ય દેવ સમીપ આવે છે. તો જો અને તો. હે શુદ્ધાત્મદેવ, તારા શરણે આવવાથી જ આ પંચ પરાવર્તન રૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્ય દેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો, મારા ચૈતન્ય દેવમાં તો પરમ વિશ્રાંતિ છે. બહાર નીકળતા તો અશાંતિ જ લાગે છે. હું નિર્વિકલ્પ તત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. છેલ્લી 2 લીટીમાં આવું છે, આવું જોઈએ છે અને આ જોતું નથી. આની આખા વ્યાખ્યાનની વ્યાખ્યા જે છે ને, વિભાવ શક્તિ ઉપરની બહુ અદ્ભુત ચર્ચા આજે આવી. અને એ સિવાય પરમાત્મ પ્રકાશનો સંદર્ભ આજે બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ સમજાવ્યા છે.
સ્વામીજીને આજે તાર્કિકતા સમજવા જેવી હતી ઘણી, રોજની જેમ 47 શક્તિઓમાં વિભુત્વ શક્તિને વગેરે પણ યાદ કર્યા છે આજે. એની પણ થોડીક સુંદર સાત્વિક ચર્ચા અને ઘણા બધા વિભાવ શક્તિ અંગેના ખુલાસાઓ, ઈશ્વર શક્તિ અને અનીશ્વર શક્તિ 34 અને 35મી શક્તિ છે. એમાં બાળકને ધાય માતા પાસે લઈ જઈને ધવરાવે, એમાં પરાધીનતા સ્વીકારવી એ બાળકની પોતાની સ્વાધીન સત્તા છે. ઈશ્વર નયે પરાધીન થાય છે. એ બહુ સરસ બધી ચર્ચા અને રિદ્ધિ સિદ્ધિની ચર્ચા, કોરાવડ ઓલા ક્ષુલ્લકની ઘટના, એ કેવા ઉદ્દંડ અને ઉત્પાતી હતા. જુવાન હતા એટલે વિદ્યાર્થી, હું તો વિદ્યાર્થી છું એમ બોલે, વળી પાછો કુતર્કો કરે, ફાટી નીકળ્યો હોય ને મગજ. એ બહુ સરસ બધી વાત પરિસહજના સંદર્ભમાં એનું અર્થઘટન બહુ સરસ કર્યા. નૈરોબીની બધી ઘટના આજે સંભળાવ્યા, મંદિર અંગે, ત્યાંના રુચિવાળા જીવો અંગે, ક્રમબદ્ધ અને નિમિત્ત અંગેના અર્થઘટન પણ બહુ સરસ કર્યા છે. અને અગુરુ લઘુત્વ વધઘટ જેમાં ન હોય 327માં પાને ઉપર એની બધી વાત કરી છે. આ બધા જ વિષયો આજે રાત્રિના સ્વાધ્યાયમાં હું લઈશ. પછી 327માં એક સરસ પ્રશ્નોત્તર છે, છેલ્લી મિનિટે આપણે વાંચશું. ક્ષેત્રજ્ઞતા અને ભાવજ્ઞતા એની બહુ સુંદર ઝલક 328માં પાને આવ્યું છે, એની પણ આપણે વાત લઈશું. વડોદરાની ઘટના, અનુસૂયાનું નાટક, પરમાત્મ પ્રકાશનો એ 31માં પાને આખું પ્રકરણ, પદ્મનંદી પંચવંશિકા, એમાં નાની પ્રતિમા બનાવે તો સંઘવીની પદવી મળે, પણ સરવાળો એને એટલો જ છે બધો શુભ ભાવ. એ આખું પ્રકરણ બહુ સરસ છે. અને ત્યારબાદ મહિમા પરક વિષય સરસ આવ્યો છે, ભાગવત કથા છે, ભગવંતની કથા. પછી નાટક સમયસાર, તા કારણ જગપંત હિત, એ આખો વિષય. એમાં ને એમાં સમાધિ શતક બોલે છે ગુરુદેવશ્રી, પણ એ સમાધિ શતક નથી, ઇષ્ટોપદેશમાં શ્લોક આવે છે. છાંવડો, છાંય અને વૃક્ષની છાયા અને ધૂપ, તડકાની વાત, ઇષ્ટોપદેશનો શ્લોક છે. વરમ વ્રતે પદમ દૈવમ ના વ્રતેર બતનારકમ વાળો વિષય છે. ત્યારબાદ પંચ પરાવર્તન વાળો એક વિષય, એની સાથે વિશ્રામ ગ્રહની બધી વાત. કેટલા 15-20 પોઈન્ટ તો એમને આવ્યા ને. આ બધાની ટૂંકી સારભૂત ચર્ચા આપણે સ્વાધ્યાયમાં, રાત્રિના સ્વાધ્યાયમાં કરશો. ને તો અત્યારે હું એને પછી ખોલું ને તો બીજા 45 મિનિટ થાય અને પછી સભાને આકુળતા થાય. મારે આકુળતાના કામ કરવાના જ નથી. એટલે જેના તેના ભાગ્ય, જેનો તેનો પુરુષાર્થ. આપ સમજો, રાત્રે આની વિશેષ ચર્ચા આપણે કરશું. આ એક પ્રશ્ન મેં તમને કીધું ને કે પ્રશ્નોત્તર મુમુક્ષુ વાળો, થોડોક એને વાંચીને વાત પૂરી કરીએ. કાઢો પાના નંબર 327, એક જ મિનિટમાં વાત પૂરી કરીએ. એનો શીર્ષક છે પ્રથમ કર્તવ્ય. પહેલામાં પહેલું કરવા જેવું કામ કર્યું. ગુરુદેવસિંહ બોલ્યા કે ભાઈ કોઈ અલૌકિક વાતું છે. તો મુમુક્ષુ રામજીભાઈ જેવાએ બોલ્યા કે ચંદુભાઈ જેવાએ બોલ્યા હોય, ધર્મ અલૌકિક છે તો વાતું પણ અલૌકિક જ હોય ને. હવે ગુરુદેવસિંહ જે બોલે છે જુઓ, વસ્તુ અલૌકિક છે બાપુ, એ લોકોત્તર ચીજ છે. આત્મા એટલે સાક્ષાત અપ્પાસો પરમપ્પા. જો યુનિવર્સિટીના મોટા મોટા માથાઓ પ્રોફેસરોને પણ આ વાત નહીં સમજાય. આત્મા એટલે સાક્ષાત અપ્પાસો પરમપ્પા. આત્મા એ પરમાત્મા પૂર્ણાનંદનો નાથ છે. એમાં વિકૃત અવસ્થા અનંત કાળ રહે તો પણ એમાં વધતું નથી, અને અવિકૃત અવસ્થા અનંત કાળ પ્રગટ થાય. વાહ! અવિકૃત અવસ્થા અનંત કાળ પ્રગટ થાય તો પણ એમાં કાંઈ ઘટતું નથી. આહા, આવો આત્મા છે, એને દ્રષ્ટિમાં લેવો જોઈએ. આ છે કનેક્શન ઓફ નોલેજ. આટલો જ છે આ જયપુર શાસ્ત્રી ડિગ્રીનો સાર, એટલો જ છે. માથું ફોડવાનું કામ નથી. આ માથામાં ઘુસેડવાની વાત છે. દ્રષ્ટિમાં લેવો જોઈએ. આહા, પહેલું કર્તવ્ય તો આ છે.